તો આ તરફ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે અને આ તરફ અમરેલી જિલ્લાની આ વાત, જ્યાં સાવરકુંડલાની પીએમ શ્રી શાળામાં 9 મહિનાથી આચાર્ય જ નથી અને આચાર્ય વગર ચાલતી શાળામાં શિક્ષણની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે। શાળામાં આચાર્ય ન હોવાને કારણે 5 લાખની ગ્રાન્ટ પણ પરત જતી રહી છે। તો શાળાના કોઈ ફંક્શન કરવું હોય તો પણ ફાળો ઉઘરાવવો પડતો હોય છે। બાળકોના દાખલા કઢાવવા, શિષ્યવૃત્તિ અને અન્ય ડોક્યુમેન્ટ્સમાં આચાર્ય વગર ભારે તકલીફ પડી રહી છે અને આચાર્યના અભાવે શાળાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। આચાર્ય ન હોવાના કારણે શાળાનું સમગ્ર વાતાવરણ ખોરંભે ચડ્યું છે અને શાળામાં તાત્કાલિક નવા આચાર્યને મૂકવામાં આવે તેવી પણ વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। 9 મહિનાથી આચાર્ય જ નથી, પ્રિન્સિપાલ જ નથી। આચાર્યની અહીંથી બદલી થતા આચાર્ય વિહોણી આ સ્કૂલ થઈ ગઈ છે। એના કારણે બાળકોને ઇન્ચાર્જ આચાર્ય પાસે તાલુકાની અંદર કોઈ દાખલામાં સહી કરાવી હોય તો તાલુકામાં જવું પડે છે। સ્કૂલની અંદર માનો કે સફાઈની ગ્રાન્ટ હોય, સ્કૂલની અંદર રિનોવેશનની ગ્રાન્ટ હોય, આવી ગ્રાન્ટો વાપરવામાં પણ ઘણો પ્રશ્ન થાય છે અને આ ગ્રાન્ટો પાછી પણ વહી ગઈ છે। સાવરકુંડલામાં પહેલા એકટાટ આચાર્ય હતા, એની બદલી થઈ પછી સિનિયર શિક્ષક કૌશિકાબેન હતા, પણ નજીકના એકટાટ આચાર્ય તરીકે જે.કે. સરવૈયા હતા, એમને અમે ચાર્જ આપેલો હતો। પરંતુ પછી ત્યાર પછીના સમયગાળામાં જે.કે. સરવૈયાને કેળવણી નિરીક્ષકમાં બઢતી મળતા એમને કેળવણી નિરીક્ષકનો અને ટીપીઓનો ચાર્જ આપતા સાવરકુંડલાની 9 નંબરની શાળાની આચાર્યની જગ્યા પાછી ખાલી પડેલ હતી। જે સિનિયર શિક્ષક તેમના હતા કૌશિકાબેન, એમને ચાર્જ આપી દેવામાં આવેલ છે, પરંતુ કૌશિકાબેન મેડિકલ ઇલનેસના કારણે છેલ્લા 10 દિવસથી રજા ઉપર હતા, એટલે આચાર્યની જે ગ્રાન્ટ વપરાશ છે એનું કાર્ય કદાચ એમની ગેરહાજરીમાં બાકી રહ્યું હશે। પણ